મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણે આજે જઈ રહ્યા છીએ કમલાઈ માતાજીના દર્શન કરવા માટે કદમગીરી. વિડીયોમાં બન્યા રહેજો, તમે સંપૂર્ણ માહિતી મળશે કદમગીરી વિશે. તો અચાનક આપણે થઈ ગયું કદમગીરી જવા માટે. આપણે ગાડીની માથેથી કે નીકળી પડ્યા કદમગીરી જવા. ત્યાં ફાટક થઈ ગયું બંધ રસ્તામાં, તો ટ્રેન આવી ગઈ. ટ્રેન જોઈને નીકળી ગયા આપણે આગળ. પછી કદમગીરીની વાત કરવામાં આવે તો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા નજીક આવેલું એક ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ કહેવામાં આવે છે, જેને જૈન ધર્મ તેમજ અનેક સ્થાનિક લોકોની આસ્થા સાથે ઘણું મહત્વ રહેલું છે. આપણે કદમગીરીની વાત કરવામાં આવે તો પાલીતાણાથી આશરે 20 થી 25 કિલોમીટર અંતરે આવેલું છે. કુદરતી સૌંદર્ય ચોમાસે સોળે કળાએ ખીલેલો છે પહાડી ડુંગરો. કમલાઈ માતાજીના મંદિરની વાત કરવામાં આવે તો ડુંગર ઉપર અને તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ કમલા માતાનું મંદિર આવેલું છે, જે સ્થાનિક લોકોમાં ભક્તો અને અતિ શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. અહીં લોકવાયકા મુજબ આ સ્થાનિક શક્તિ ઉપાસક સાથે જોડાયેલું પ્રાચીન તીર્થ મંદિર છે. અહીં ઉપરથી કંઈક આવો કુદરતી નજારો જોવા મળે છે, જે કુદરતી સૌંદર્ય દરમિયાન ચોમાસામાં ચારે તરફ લીલોતરી છવાયેલી છે, જેથી સ્થાનિક લોકો ઘણીવાર ભાવનગરને સાપુતારા તરીકે પણ ઓળખે છે. અહીં લોકોની ખૂબ ટ્રાફિક હોય છે.